હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? હવે તમારો મેરિટ રેન્ક ડિક્લેર થઈ ગયો છે અને મેરિટ રેન્ક ડિક્લેર થયો હોવાને કારણે ઘણા બધા સ્ટુડન્ટ્સને અમુક ઇમ્પોર્ટન્ટ વાતો ખબર નથી. એ વાત હું તમને અહીંયા આગળ જે છે એ બતાવવા જઈ રહ્યો છું, સમજાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજી લેજો, જેના કારણે તમને પાછળથી કોઈ જગ્યાએ કોઈ વસ્તુનું જે કહેવાય ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના આવે. અને બેટા, આપણે આ વખતે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એક જાગૃત આવાસ હેલ્પલાઇન સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં ખાસ તમે લોકો જોડાઈ જજો. અને એ હેલ્પલાઇન સેન્ટર ઓનલાઈન રહેશે, જેમાં તમે લોકો અમને પ્રશ્નો પૂછી શકશો અને અમે તમને આન્સર આપશું. અને આવું ગુજરાતમાં કોઈએ નથી કર્યું. ફર્સ્ટ ટાઈમ આપણે જાગૃત આવાસ જે છે એ આ પ્લેટફોર્મ પર કરવા જઈ રહ્યું છે. બટ જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હશે એ લોકોને જ આની બેનિફિટ મળશે. એટલે જેને હજુ બાકી હોય 12th પછીનું ડિગ્રી એન્જિનિયરિંગનું, ડિપ્લોમા ટુ ડિગ્રીનું નહીં, એનું પછી આપણે એનાઉન્સમેન્ટ કરીશું. અને પહેલાં 1 થી 11 વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હોય તો જોડાવાની જરૂર નથી. આ 12મા નંબરનું વોટ્સએપ ગ્રુપ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. રાઈટ, હવે આ તમારો મેરિટ રેન્ક છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને જે ડાઉટ છે આપણે અહીંયા ક્લિયર કરી દઈએ છીએ. સૌથી પહેલાં તો છોકરાઓને ઘણા બધા સ્ટુડન્ટ્સને કેટેગરીમાં હોવા છતાં અહીંયા આગળ ઓપન લખેલું છે. બેટા, તમારે ઓપન લખેલું હોય તો પણ તમારે જરાય ગભરાવાની જરૂર છે નહીં. બરોબર છે? અહીંયા ઓપન કેમ લખ્યું છે? જો તમે કોઈ કેટેગરીમાં આવતા હો, ઓપન ઈડબ્લ્યુએસમાં આવતા હો કે એસસી કેટેગરીમાં આવતા હો, એસસીબીસીમાં એસટી કેટેગરીમાં આવતા હો અને ઓપન લખેલું હોય, બટ તમારું જે મેઇન તમે જે એસીપીસીનું ફોર્મ ભર્યું છે, તમારી જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલમાં કેટેગરી લખેલી હોય તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અહીંયા ભલે કોઈ બી કેટેગરી લખી હોય, પણ તમારી જે કેટેગરીનો ફાયદો તમને મળવાનો છે એ ફાયદો તમને મળીને જ રહેશે. બરાબર? એ ગભરાવાની જરૂર નથી. બીજી વસ્તુ, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પૂછી રહ્યા છે કે ફ્રી સીટ જે છે એ ફ્રી સીટ TFWSનો અલગથી મેરિટ રેન્ક ક્યાં જોવા મળશે? તો અલગથી કોઈ મેરિટ રેન્ક હોતો નથી. બરાબર છે? તમારા બે જ મેરિટ રેન્ક રહેશે. એક મેરિટ રેન્ક જે ગુજકેટ પ્લસ બોર્ડનો છે અને એક તમારો JEE મેન્સ થ્રુ તમને જે તમારો મેરિટ રેન્ક બન્યો છે એ બે જ તમારા મેરિટ રેન્ક બનશે. ફ્રી સીટનો કોઈ મેરિટ રેન્ક હોતો નથી TFWSનો, એઝ વેલ એઝ તમારો કેટેગરીનો પણ કોઈ રેન્ક હોતો નથી. માત્ર ને માત્ર બે જ રેન્ક તમારા લોકોના રહેશે. ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાઉટ હોય તો. બીજી વસ્તુ કે શું આ મેરિટ રેન્ક બદલાશે? કેમ કે અહીંયા લખેલું છે કે આ પ્રોવિઝનલ મેરિટ રેન્ક છે. એવું અહીંયા લખેલું છે કે આ પ્રોવિઝનલ મેરિટ રેન્ક છે. શું લખ્યું છે? ધીસ ઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિસ્પ્લેડ ફોર રેફરન્સ પર્પઝ. ધ ફાઇનલ મેરિટ રેન્ક ઇઝ અવેલેબલ ઓન કેન્ડિડેટ પ્રોફાઇલ. કેન્ડિડેટ પ્રોફાઇલ એટલે શું? તમે એસીપીસીમાં તમારે લોગિન કરશો, લોગિન કરીને ડાબી બાજુ કેન્ડિડેટ પ્રોફાઇલ લખેલું હશે, એની પર તમારો ફાઇનલ મેરિટ રેન્ક આવશે. બદલાવાના ચાન્સીસ કેટલા? તો બદલાવાના ચાન્સીસ અત્યારે હાલ નહીવત છે, બટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવે એના પછી રાઉન્ડ 2 આવે તો રાઉન્ડ 2માં તમારા મેરિટ રેન્ક બદલાવાના ચાન્સીસ રહેશે. હાલ તમારે કોઈ અહીંયા આગળ બદલાવાના ચાન્સીસ છે નહીં. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને મેરિટ રેન્ક આની અંદર દેખાતો નથી. મેરિટ રેન્ક દેખાતો નથી એના ઘણા બધા રીઝન હોઈ શકે. રીઝન નંબર 1, તમારું 12th સ્ટાન્ડર્ડ જે છે એ ગુજરાત બહારથી તમે કર્યું હોય. રીઝન નંબર 2, તમે ગુજકેટ આ વર્ષે ના આપેલી. રીઝન નંબર 3, તમારા બોર્ડના જે પર્સન્ટેજ જે છે એ એસીપીસીમાં ક્વોલિફાય થાય એટલા ના હોય. મતલબ કે ઓપન કેટેગરીમાં હોય તો તમારે 45% જોઈએ પર્સન્ટેજ, અને જો તમે બીજી કેટેગરીમાં આવતા હો તો તમારા 40% જોઈએ. જો એનાથી તમારા ઓછા પર્સન્ટેજ હોય તો તમે એસીપીસીમાં એલિજિબલ નથી, જેના કારણે પણ તમારે મેરિટ રેન્ક દેખાતો નહીં હોય. જો આ 3 વસ્તુમાં તમે લોકો ફિટ થતા નથી કે ના સાહેબ, માર તો હું ગુજરાતમાંથી જ ભણેલો છું, ગુજકેટ પણ આ વર્ષે જ આપી છે અને મારા 45%થી વધારે છે, છતાં પણ મારે દેખાતું નથી, તમારે એકાદ દિવસનો વેઇટ કરવાનો, અને તો પણ ના દેખાય તો તમે ફટાફટ એસીપીસીમાં બેટા કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ? આ તમને લોકોને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, અહીંયા બીજું એક છે કે એલિજિબલ સબ્જેક્ટ ગ્રુપ એઝ પર AICT. એટલે અહીંયા આગળ એવું લખેલું છે કે ક્લિક હિયર ફોર ઇન્ફોર્મેશન અબાઉટ એલિજિબલ બ્રાન્ચ. એટલે ફોર એક્ઝામ્પલ PCMના સ્ટુડન્ટ છે તો PCMના સ્ટુડન્ટ્સ કઈ બ્રાન્ચ માટે એલિજિબલ છે? જે લોકોએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ લીધું હોય એ લોકો કે મતલબ બધી બ્રાન્ચ માટે એલિજિબલ હોય છે, એટલે તમારે ચિંતા લેવાની જરૂર નથી. બટ PCB હોય તો એ લોકો અમુક જ સિલેક્ટિવ બ્રાન્ચ માટે જ એલિજિબલ હોય છે. એટલે અહીંયા આગળ લખેલું છે ક્લિક હિયર ફોર ઇન્ફોર્મેશન અબાઉટ એલિજિબલ બ્રાન્ચ. એટલે તમારે એનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર છે? આઈ હોપ સો. બીજી બધી વસ્તુ તમારે કોઈ ટેન્શનની વસ્તુ નથી. ઓકે, અને તમે અહીંથી તમારે PDF જે છે એક્સપોર્ટ કરી શકશો. બરાબર? એક્સપોર્ટ એટલે શું? તમારે ડાઉનલોડ કરવી તમે ડાઉનલોડ કરી શકો છો. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને હા બેટા, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય
તો ખાસ તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેના કારણે તમને લોકોને A to Z બધી ઇન્ફોર્મેશન મળતી જાય. રાઈટ? થેન્ક યુ સો મચ. બાય.